ભાવનગર શહેરમાં ચોમાસાનો માહોલ છે અને શ્રાવણ માસમાં શ્રાવણી સરવડાઓ પણ વરસી રહ્યા છે ત્યારે શહેરના મામાકોઠાર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થઈ ગયું હતું। ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાન ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવે છે, આમ છતાં મકાનોને નહીં ઉતારતા ધરાશાયી થવાની ઘટના બને છે। ત્યારે ભાવનગરના મામાકોઠાર ચોકમાં રમણીકભાઈ ગોરની માલિકીનું મકાન ધરાશાયી થઈ ગયું હતું। જોકે તેમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ નુકસાન જરૂર થવા પામ્યું છે। ભાવનગર શહેરમાં જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। શહેરના મામાકોઠા રોડ નજીક આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું છે। જર્જરિત મકાન ધરાશાયી થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જોકે મકાન ધરાશાયી થતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી અને ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા જર્જરિત મકાનનો કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। રમણીકભાઈ ગોરનું મકાન અચાનક જ ધરાશાયી થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। તો ભાવનગર શહેરમાં ચોમાસાનો માહોલ છે અને શ્રાવણ માસમાં શ્રાવણી સરવડાઓ પણ વરસી રહ્યા છે ત્યારે શહેરના મામાકોઠાર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું। ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવે છે, આમ છતાં મકાનો નહીં ઉતારતા ધરાશાયી થવાની ઘટના બને છે। ત્યારે ભાવનગરમાં મામાકોઠાર ચોકમાં રમણીકભાઈ ગોરની માલિકીનું મકાન ધરાશાયી થઈ ગયું હતું। જોકે તેમાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ નુકસાન જરૂર થવા પામ્યું છે। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।